રાજકોટ શહેરમાં વ્યાજખોરો બન્યા બેફામ। 20% વ્યાજે આપેલ રૂપિયાની ઉઘરાણીમાં યુવાનની ઘરે જઈને ગાડીના કાચ તોડ્યા। શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની ઘટના। 1,30,00,000 વસૂલી લીધા હોવા છતાં વ્યાજખોરોને 3 લાખ રૂપિયા જોઈતા હતા। સત્યજીતસિંહ ખેડિયાની ગાડીમાં કરી તોડફોડ। રાજદીપ કાઠી અને શક્તિ કોળી નામના વ્યાજખોરોએ મચાવ્યો આતંક। વ્યાજખોરો ધોકા લઈને ફ્લેટમાં ઘૂસતા હોવાના સીસીટીવી આવ્યા સામે। શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ધાક સામે ઉઠ્યા સવાલો। અહેવાલ સંજય પોપટ। સત્યજીતસિંહ ખેરડિયા મેં જે તે સમયે આજથી લગભગ 2 મહિના પહેલાં એમની પાસે રૂપિયા લીધા હતા, 3 મહિનાનું કોઈને લાખ રૂપિયા। તો મેં છતાંય મહિના દીમાં એને 1,30,00,000 રૂપિયા જીતવા 20%, બરાબર, અને 10,000 રૂપિયા એને પેનલ્ટી આપી હતી, બરાબર। તોય મારી પાસે અત્યારે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરે કે હજી તારા 3 લાખ દેવાના। એટલે મેં કીધું શેના પૈસા? એટલે મેં એ રીતના વાત કરી તો મને કહે કે અત્યારે ગાળાગાળી કરી મારી દીધી। હું અત્યારે નથી વાત કરવી, એટલે મેં કીધું કે સવારે આપણે ચર્ચા કરશું રૂબરૂમાં। ત્યાં એ પહેલાં મારી ઘરે આવી ગયા અને આ તોડફોડ કરી નાખી મારી ગાડીમાં। અત્યારે મારા નુકસાન કેવી રીતના કરવું બધું? લાખ રૂપિયા લીધા હતા, મારે થોડીક જરૂરિયાત હતી ને એમના માટે, બરાબર। અને પછી મેં 1,20,000 રૂપિયા એના ચૂકવા અને 10,000 રૂપિયા પેનલ્ટી, એક દિવસ મોડું થયું હતું ને એની આપી હતી, અને છતાંય 3 લાખ માંગે છે। રાજદીપ કાઠી કરીને છે અને એક શક્તિ કરીને છે, કોળી છે, બરાબર, આ 2 જણા છે।